હરીશભાઈ વાવેતર એની ટૂરમાં અમે આવેલા છીએ. 13 તારીખે અમે અમદાવાદથી રાત્રે 11:15 વાગે ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ અમને મળે છે. જમવાનું રહેવાનું તૈયાર હતું. હરીશભાઈ વાવેતરમાં કોઈ ફરિયાદ છે નહીં. ઇન્શાઅલ્લાહ તમારે ગમે ત્યારે આવવાનું થાય તો હરીશભાઈ વાવેતર ભેગા આવજો. કારણ કે અમારી અનુભવ બોલે છે કે અમને કોઈ જાતની તકલીફ પડે એમ નથી. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અલ્હમ્દુલિલ્લાહ, આજે અમારું મક્કા શરીફની અંદર રાતનું જમણવાર, રાતનું મેનુ આ મુજબ છે. જે માશાઅલ્લાહ આપ જોઈ શકો છો. અલ્હમ્દુલિલ્લાહ, મટન કટલેસ છે, નૂડલ્સ છે, ચિકન અંગારા છે, સબ્જી છે, દાલ તડકા છે, ચાવલ છે, સાથે સાથે આપણા સૌનું પ્યારું સેવ ટમાટરનું શાક છે, સાથે આપણી સૌની પ્યારી ઘઉંની ગરમ ગરમ રોટલી છે, સાથે સાથે 7 જાતના ફ્રૂટ લગાડેલા છે. જે માશાઅલ્લાહ આપ જોઈ શકો છો. અલ્હમ્દુલિલ્લાહ, સાથે ટેસ્ટી પાપડ છે, સાથે જ્યુસ, પાણી અને આપણા સૌની પ્યારી ચાની ચુસ્કી તો ખરા જ.